શ્રી રતન તાતા સાચા અર્થમાં મુઠ્ઠી ઊંચેરું જીવન જીવી ગયા. એમના મૃત્યુથી આજ સુધીમાં સોશિયલ મીડિયા અને સમાચાર પત્રમાં સતત એમના વિશે ઘણું લખાયું, કહેવાયું અને બતાવાયું. એટલે અહીં એ જ વાત અને પ્રસંગોને નથી વાગોળવા, પરંતુ કંઈક જે એમના આચરણમાં અને વ્યવહારમાં જુદું હતું એના પર નજર કરીએ. જો ધ્યાનથી સમજી લઈએ અને એના જીવનમાંથી થોડું પણ અપનાવીએ તો પોતાને ખુદને પણ સફળતા મળે અને માનવતાના અર્થને સમજી શકાય. શ્રી રતન તાતાને મન ફક્ત ધન કમાવવું એ સફળતાની વ્યાખ્યા ન હતી. ધન કમાવું અને બને એટલા વધુને સહાયરૂપ થવું, એમની સહાય પોતાના નામની તકતી મારવા માટે નહીં, આત્મસંતોષ માટે હતી. એમના જીવનમાં અનેક પ્રસંગો એવા બન્યા જેમાં રતન તાતાની પ્રતિક્રિયા એવી રહી કે સફળતા મળતી ગઈ. જીવનમાં પ્રસંગની સામે પ્રતિક્રિયા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ એમના જીવનમાંથી ઘણું શીખવા મળે એવું છે. આજે સોશિયલ મીડિયા, વર્તમાનપત્ર બધે ફક્ત શ્રી રતન તાતાના પ્રસંગો, બનેલ ઘટનાઓનું જ વર્ણન ચાલે છે. એટલે એ જ વાતો નથી કરવી. એમને યાદ કરવાનો એક અર્થ એવો કરીએ કે એમના જીવનમાંથી થોડું શીખી, અપનાવી એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. આજે ગીતાજીમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે એવું બોલનાર અનેક છે. સત્સંગમાં આનું જ્ઞાન રોજ સવાર સાંજ દરેક જગ્યાએ સાંભળીએ છીએ, પરંતુ આચરણ મોટાભાગના કરતા નથી. અહીં વિચારીએ તો જણાશે, રતન તાતા આવું બોલ્યા નહીં, એમની પાસે એવો સમય જ ન હતો, પરંતુ જીવ્યા. એ દરમિયાન એમના કાર્યોમાં ગીતામાં કર્મ માટે જે કહ્યું છે એનું આચરણ દેખાય જ છે. ભક્તિની વ્યાખ્યા જે ઈશ્વર કહે છે એ એવી કે ખુદની આવડત જે પણ છે એનો ઉપયોગ નિસ્વાર્થ ભાવે લોક કલ્યાણ માટે થાય. અને બીજું, કર્મ કર, ફળની ચિંતા ન કર. આ વાત ઘણા ગેરસમજ કરે છે કે કર્મ કોઈ ફળ પ્રાપ્તિ માટે જ કરે તો ચિંતા ન કરવાનો અર્થ શું? એનો અર્થ એવો કે ફળ માટે કર્મ કરતાં પહેલાં વિચાર કર, પણ કર્મ કર્યા પછી પરિણામની ચિંતા કરવી વ્યર્થ છે. આપણે કોઈને થપ્પડ મારીએ તો મારતા પહેલાં વિચારવું જોઈએ, પણ એકવાર થપ્પડ મારી પછી વિચારવાનો શું અર્થ? કર્મ કરી લીધું વિચાર્યા વગર. હવે સામો માફ કરે કે બે થપ્પડ મારે? ટૂંકમાં પરિણામ કર્મ કર્યા પછી ચિંતા કરવાનો અર્થ જ નથી. કર્મ કરતાં પહેલાં ચિંતન મનન કરવાની જરૂર છે. આ વાત એટલે કે રતન તાતા આયુષ્યમાં કર્મ કર્યું, આવડત કમાવાની હતી એટલે ખૂબ કમાયા, પરંતુ દુનિયામાં પહેલાં કે બીજા કેવડાવવા માટે નહીં, માન મેળવવા, દેખાડો કરવા નહીં, સમાજના જરૂરતમંદ વર્ગની સહાય માટે ધન આપ્યું. એમણે એવું કદાપી વિચાર્યું નહીં હોય કે મારી કમાણીમાંથી આવડી મોટી રકમ ઓછી થશે તો. લાગે છે સતત દાન કરવું એ એટલું સરળ નથી. એને માટે દિલ ખૂબ ઉદાર જોઈએ, કારણ એમણે કરેલ દાનની રકમ હંમેશા મોટી રહી છે. આજે લાખ 2 લાખ દર મહિને કમાનાર 2-3 હજાર જેવી રકમ પણ સારા કામમાં આસાનીથી નથી વાપરી શકતા. અહીં એમના કરેલ કર્મને ગીતામાં કહેલ વાત સાથે મેળ ખાય છે. ખુદની આવડતથી થયેલ કમાણીનો ભરપૂર ઉપયોગ જરૂરત માટે, દેશ માટે, બીમાર માટે, અને એ પણ તદ્દન નિસ્વાર્થ ભાવે, ભાવા મેળવવાની પણ અપેક્ષા નહીં. સ્વાભાવિક છે આ એમનું કરેલ કર્મોનું ફળ ઉત્તમ જ મળશે. ધનવાન વ્યક્તિને લગ્નના કોઈ પ્રસંગમાં, ઉદ્ઘાટનમાં એવી જગ્યાએ બોલાવે ત્યારે માન મર્તબો મળતો જ રહે છે. આસપાસ વાહવા કરનારા હોય જ છે. પરંતુ શ્રી રતન તાતા માટે કંઈક જુદું બન્યું હશે. એમના મૃત્યુ પછી જ્યારે એમની આત્મા પ્રભુ સમક્ષ હાજર થઈ હશે ત્યારે ત્યાં એક માનવીની માનવતા માટે વાહવા થઈ હશે. એમાં શંકાને સ્થાન નથી. કારણ ધનવાનો અને રતન તાતામાં
એક તફાવત દેખાઈ આવે છે. ઉદારતામાં ધનવાનોના દિલ ઉપર દિમાગ કામ કરે છે. રતન તાતા અનોખા હતા. ઉદારતા, દેશની અને સમાજની જરૂરત પર સહાય જેવી વાતમાં દિલ એમના દિમાગની ઉપર રાખ્યું હતું અને એટલે એમણે તો 2 હાથે દાન કર્યું. ઈશ્વરે 1000 હાથે રતન તાતાને આપ્યું. આવું કામ કરી શક્યા કારણ એમને નામનાની ભૂખ ન હતી. એમને પોતાની ફરજનું મહત્ત્વ હતું. આવા ઉદાર દિલ શ્રી રતન તાતાને યાદ કરીએ ત્યારે વિચાર થાય, આપણે એની કદર કરવામાં ઉણા તો નથી ઉતર્યા ને.